ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જમેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. વધુ ચર્ચા કર્યા વિના ચાલો ટિંકરચેમ્પ અવની શર્મા દ્વારા એપિસોડ 5 થી શરૂ કરીએ, જે રાજસ્થાનના જયપુરની 11મા ધોરણની વિદ્યાર્થીની છે અને પોતે એક ઉભરતા ચેન્જમેકર છે. કોઈક ને કોઈક વાર કોઈ નવા પ્રોજેક્ટથી, નવા વિચારથી એકદમ ઉત્સાહિત થઈએ છીએ, બરાબર ને? પણ એ શરૂઆતનો ઉત્સાહ ઓછો થઈ જાય પછી શું? આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કોઈ પેશન પ્રોજેક્ટને લાંબા સમય સુધી કેવી રીતે ટકાવી રાખવો. કોઈ પણ પ્રોજેક્ટની શરૂઆત કેટલી રોમાંચક હોય છે નહીં? બસ ઉર્જા જ ઉર્જા અને આશાથી ભરપૂર. પણ સાચો પડકાર તો ત્યારે આવે છે જ્યારે શરૂઆતનો જોશ ઓછો થવા લાગે, જ્યારે રસ્તામાં અવરોધો આવે, થાક લાગે. ત્યારે શું કરવું? ત્યારે આગળ કેવી રીતે વધવું? અને આ વાત બિલકુલ સાચી છે. સાચા ચેન્જ મેકર્સ મુશ્કેલ સમયમાં જ બને છે. જ્યારે બધું સરળ હોય ત્યારે તો બધા જ આગળ વધે, પણ જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય ત્યારે પણ જે ટકી રહે છે એ જ સાચું પરિવર્તન લાવી શકે છે. તો ચાલો આ સફરના કેટલાક અંદરના પડકારોને સમજીએ, કારણ કે આ રસ્તો હંમેશા સીધો નથી હોતો અને એ જાણવું ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું લાગે કે આપણે થાકી ગયા છીએ, નિરાશ છીએ કે પછી ક્યાંક અટવાઈ ગયા છીએ. પણ યાદ રાખજો, આ નિષ્ફળતાની નિશાની બિલકુલ નથી. ખરેખર તો આ એ વાતની નિશાની છે કે તમે પ્રયત્ન કરી રહ્યા છો, કે તમે મહેનત કરી રહ્યા છો. આ તમારી પ્રતિબદ્ધતા છે, નબળાઈ નહીં. આપણામાંથી ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે, બર્નઆઉટ. જ્યારે આપણી એનર્જી એટલી બધી જગ્યાએ વહેંચાઈ જાય છે ને કે પછી આરામ કરવો એ કોઈ લક્ઝરી નથી રહેતી, પણ એકદમ જરૂરી બની જાય છે. આ કોઈ નબળાઈ નથી હો, આ તો બસ એક સિગ્નલ છે કે હવે થોભવાનો સમય છે, બધું છોડી દેવાનું નહીં. અને પછી આવે છે શંકા, પેલું મનમાં ધીમેથી આવતો અવાજ જે કહે છે કદાચ હું આના માટે બરાબર નથી. ખબર છે, દરેક ઇનોવેટરે, દરેક લીડરે આ અવાજ સાંભળ્યો છે, પણ તેમણે એને પોતાના પર હાવી થવા નથી દીધો. શંકા એ આપણી ઓળખ નથી. આપણી ઓળખ તો આપણા કામ, આપણી હિંમતથી બને છે. સારું, તો આ બધા પડકારોની વાત તો કરી, પણ હવે એનો સામનો કેવી રીતે કરવો? ચાલો હવે કેટલાક વ્યવહારિક ઉકેલો જોઈએ. એક એવી લય શોધીએ જે લાંબા સમય સુધી ટકી રહે. આપણા મનમાં એક ભ્રમ હોય છે કે રોજ બધું એકદમ પરફેક્ટ બેલેન્સમાં હોવું જોઈએ, કામ, જીવન, બધું જ. પણ વાસ્તવિકતા એ છે કે આવું શક્ય નથી. સાચો રસ્તો એ છે કે સમય જતાં એક ટકાઉ લય બનાવવી. કોઈ દિવસ કામ વધારે થશે તો કોઈ દિવસ આરામ, અને એમાં કંઈ ખોટું નથી. તો આ ટકાઉ ગતિ કેવી રીતે મેળવી શકાય? જુઓ, કેટલીક ચાવીઓ છે. પ્રોજેક્ટ માટે ચોક્કસ સમય ફાળવો, પણ એટલો જ જરૂરી છે કંઈ ન કરવા માટેનો સમય. હા, સાચું સાંભળ્યું. તમારા એનર્જી લેવલને સાંભળો. અને સૌથી અગત્યનું, જ્યારે જરૂર પડે ત્યારે મદદ માંગવામાં સંકોચ ન કરો. ક્યારેક આપણને લાગે કે કલાકો સુધી કામ કરીશું તો જ કંઈક થશે, પણ એવું નથી. થાકીને કલાકો સુધી કામ કરવા કરતાં માત્ર 30 મિનિટ, હા માત્ર 30 મિનિટ પણ જો ધ્યાનથી અને સતત કામ કરવામાં આવે ને તો એ વધુ શક્તિશાળી સાબિત થાય છે. સતત પ્રયત્ન જ સફળતાની ચાવી છે. ઓકે, પણ એ સમયનું શું જ્યારે અંદરની આગ જ ઓછી થવા લાગે, જ્યારે પ્રેરણા જ ન મળે? ચલો જોઈએ કે આ આગને ફરીથી કેવી રીતે પ્રજ્વલિત કરી શકાય. પ્રેરણા માટે 3 મુખ્ય પગલાં છે. પહેલું, તમારા શા માટે સાથે ફરીથી જોડાઓ. યાદ કરો કે તમે આ બધું શરૂ શા માટે કર્યું હતું. બીજું, નાની નાની જીતને પણ ઉજવો. દરેક નાનું પગલું મહત્વનું છે. અને ત્રીજું, નિષ્ફળતાને એક શીખ તરીકે જુઓ, અંત તરીકે નહીં. આ વાત કેટલી સરસ રીતે કહેવાય છે. આ મારી વાર્તાનો અંત નથી, આ માત્ર એક પ્લોટ ટ્વિસ્ટ છે, અને હું હજી પણ લખી રહ્યો છું. બસ આ જ દ્રષ્ટિકોણ રાખવાનો છે.
આ કોઈ અંત નથી, બસ વાર્તામાં એક નવો વળાંક છે. હવે એક ખૂબ જ ખતરનાક ભ્રમની વાત કરીએ. એવું માનવામાં આવે છે કે પરિવર્તન લાવવાની આ સફર એકલા જ કાપવાની હોય છે, કે બધા જવાબો આપણી પાસે જ હોવા જોઈએ. પણ આ સાચું નથી. કારણ કે શક્તિશાળી સત્ય એ છે કે દરેક અર્થપૂર્ણ પરિવર્તન સમુદાય દ્વારા જ થાય છે, એકબીજાના સાથથી. એકલા ચાલવાથી કદાચ ઝડપથી આગળ વધી શકાય, પણ સાથે મળીને આપણે ખૂબ દૂર સુધી જઈ શકીએ છીએ. તો આ બધા પછી એક ચેન્જ મેકરની સાચી શક્તિ શું છે? ચાલો એ સમજીએ. એક વાત સમજી લો, દુનિયાને પરફેક્ટ લોકોની જરૂર નથી. દુનિયાને એવા લોકોની જરૂર છે જે દ્રઢ હોય, જે હાર ન માને, જેઓ પડીને ફરીથી ઊભા થવાની હિંમત રાખે. તમે અહીં પરફેક્ટ બનવા માટે નથી, તમે અહીં બહાદુર બનવા માટે છો. અને બહાદુરીનો અર્થ છે ભૂલો કરીને પણ આગળ વધતા રહેવું, શીખતા રહેવું. એ જ સાચી હિંમત છે. અને છેલ્લે એવું ન વિચારતા કે તમારો પ્રયાસ નાનો છે, કારણ કે પરિવર્તન હંમેશા મોટા વિસ્ફોટથી શરૂ થતું નથી. ક્યારેક તે શાંતિથી શરૂ થાય છે, એક વિચાર અને પ્રયાસ કરવાની હિંમત સાથે. અને એ હિંમત આપણા બધામાં ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે. તો જતા પહેલા એક સવાલ સાથે છોડી જાઉં છું. ભલે અત્યારે દેખાતું ન હોય, પણ તમારું કામ, તમારા પ્રયત્નો દુનિયામાં કઈ લહેર અસર બનાવી રહ્યા છે એના વિશે વિચારજો. કારણ કે દરેક પ્રયત્ન ગણાય છે, દરેક.